અમર નથી. અમર કોણ છે? અમર કોણ છે? હે અમર, આમાં અમર કોણ છે? અમર અમર. દેવીદાસ બાપુની જગ્યાના બારોબારના એક વડલાના ઝાડ નીચે વિસામો લીધેલા ડવ શાખના આયરના દીકરી અમરમાં આજે આણું વળીને સાસરે જઈ છે. વચ્ચે વિસામો લેવા આ સાંઈએ બેઠા છે. થોડું ટીમણ કરી એના ફૂઈએ લાંબુ ડીલ કર્યું ને કીધું કે આ જગ્યા બાજુ જાય છે નહીં, દીકરીની આ કોઈ કામણગારો બાવોજી બધા એ રોગીયાઓને ભેગા કરીને બેઠો. રડતા રડતા બધા આજ બધા એના ગુરુ પાસેથી જવાબ માંગે છે. એ ગુરુ પાસે જવાબ માંગે છે. જવાબ માંગે, ગુરુનો જવાબ. ગુરુદેવ, ગુરુદેવ અમને શું કરવાનું છે એ તો કહો ગુરુદેવ. અમને શાંતો આપો, જ્ઞાન તો અમે નહીં સહન કરી શકીએ, પણ શાંતો આપો, શાંતો આપો. દરિયાને કાંઠે નંગરાયેલું વહાણ જ્યાં છૂટું થાય પછી બધા કાંઠે ઉભા ઉભા હાથ ઊંચા કરે. એ હિન્દુઓ તારી રક્ષા કરે, હિન્દુઓ તારી રક્ષા કરે, ધર્મનો ધણી તારી રક્ષા કરે, એ ધજાબંધ તારી રક્ષા કરે, ઘોડાવાળો તારી રક્ષા કરે, બહલાવાળો તારી રક્ષા કરે, નેજાવાળો તારી રક્ષા કરે, ધર્મનો ધણી તારી રક્ષા કરે. ગુરુદેવ રક્ષા કરે, રક્ષા કરે. ચારે બાજુથી અમને ભલામણું તો કર્યું છે, પણ રક્ષા કરે એવું અમારે કઈ રીતે થઈને રહેવું, એવું કઈ રીતે રહેવું? અહીંથી તમે છૂટા પડી જાઓ દરિયામાં, પછી અમારું કોઈ નથી જલ સિવાય. ઓચિતાની આંધી ઉપડે, ઓચિતાનો દરિયાના પેટાળમાંથી ખડબડાટ ઉપડે, એ વખતે અમારું ગુરુદેવ અમને શું કરવું એ તો કહો. મથુરાની જેલમાંથી, ગોકુળના મહેલમાંથી ધીમે રહીને 11 વર્ષ 52 દિવસની લીલા પૂરી કરી. કંસ ને કંસના બધાય ચારે બાજુના જુલ્મો, એના લાગતા વળગતા બધાય અસુરો, રાક્ષસો બધાયનો નિર્મૂળ કરીને ભગવાન ધીરેથી સંઘર્ષ વચ્ચે આવ્યા. કઈ બોલતા નથી, કઈ બોલતા નથી, કઈ. અને જ્યારે બોલવા માંડ્યા ત્યાર પછી કઈ એને બાકી ન રાખ્યું. એટલું બધું બોલવાનું, બધું આપણને જાહેરમાં કહી દીધું. જ્યારે બોલ્યા ત્યારે કુરુક્ષેત્રમાંથી ધર્મક્ષેત્રમાં એક બાપના 2, એકના 5, એકના 100, એની પાછળ એની સેનાઓ મારો મારો કરે. આને મારી નાખવા માંગે, આને મારી નાખવા માંગે. આ કલેશ છે ક્યાંનો? ક્યાંનો કલેશ છે? અહીં આવીને કર્મ કર્યા કે કર્મ કરીને અહીંયા આવ્યા? કયો તો ખરા કલેશ ક્યાંનો છે? અહીં આવ્યા પછી કર્મ કર્યા કે વાંથી કર્મ કરીને હિસાબ દેવા અહીંયા આવ્યા? કલેશ છે ક્યાં? મારો ભાઈને ભાઈ મંજૂર નથી, દીકરાને બાપ મંજૂર નથી, મિત્રને મિત્ર મંજૂર નથી, શિષ્યને ગુરુ મંજૂર નથી. અરે અરે અરે, પતિને પત્ની મંજૂર નથી, પત્નીને પતિ મંજૂર નથી. ઓહો, હદ બાર. હવે ક્યાં જાશું, ક્યાં જાશું? કિનારો આવી ગયો. હવે અજમલ ઘર અવતારી બનીને ભગવાનને અજમલજી મહારાજ કાલાવાલા કરીને લઈ આવ્યા છે.
ભગવાન મને ખબર નહોતી ત્યારે સુધી હું દીકરો દીકરો કરતો તો મને ખ્યાલ નહોતો. મને મારા સદગુરુ મળ્યા, મારા ભૌમિયા મળ્યા, મારા માલમી મળ્યા. એને મને ભેદ બતાવ્યો કે મહારાજ પોકરણના રાજા એ પુત્ર પુત્ર કરતા કઈ પ્રાણ નો ત્યાગી દેવાય. પુત્ર પુત્ર કરતા મરી જાઉં તમને શોભે નહીં મહારાજ. પુત્ર પુત્ર કરતા નહીં મહારાજ, પ્રભુ 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 કરતા પ્રભુને મળી જાઓ. અને એ મળી ગયા પછી જગતનું બધું મળી જશે. એક વખત બધા તાલીમ વગાડે. હા, પણ બીજા ગામના હાથ ભેગા થયા ત્યારે તાલીમ વાગી. ગામના તો વગાડે એમ જ નહોતું. શું તાલીમ વગાડવી કયો? આ કોઈ ચૂંટણીની તાલી થોડી છે? હે જી બાબા, જી બાબા, યાદ છે. આ તાલી વગાડવાની છે. તમારા કાનના દરવાજેથી કેટલા ટાઈમથી કાંઈ અંદર ગયું જ નથી, અને ગયું હોય તો લાગતું વળગતું હોય તરત જ બહાર નીકળી જાય. અહીં સાંભળ્યા પેલું કાંક બીજાને કોકને કયો કે ઓલી આમ કીધી, ઓલો આમ કીધું, બસ એટલા પૂરતું જ. અંદર ઊંડે ઊંડે તો જુઓ કેટલું બધું તૈયાર થઈને હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે તો લઈને લાવ. સદગુરુથી એનો ભેદ, એની ચાવી એની પાસે છે. માલ બધો છે કબાટમાં છે, પણ ચાવી ચાવી બાપુજી પાસે છે, ચાવી ગુરુજી પાસે છે. લોયણ નામના એક બેન લાખાજીને જાગીરદારને કહેતા હતા કે લાખા, વસ્તુ અને સ્થિતિ બે હાજર છે, પણ પૂછી મારા ગુરુજી પાસે. અને ગુરુજી પાછા એવા છે, એ કૂચી લઈને ભેડા આવે છે, તાળું ખોલી ઓરડો ખોલીને કહે છે કે આ બધું તારું છે, જેટલું જોતું હોય એટલું લઈ લે. શું લઈશું આપણે? લઈશું શું? શું લઈશું? આયુષ્ય માગશું, ધન માગશું, શરીરના રૂપ માગશું, મોટી પ્રતિષ્ઠા માગશું, શ્વાસા માગશું કે વિશ્વાસનું ઘર શું માગશું? આપણી પાસે ઓચિતાના આવે, કુળદેવી તમારા ઓચિતાનો દરવાજો ખકડાવે કે દીકરી જાગે છે કે સૂતી છું, દરવાજો ખોલ. લે અહીંથી નીકળી હતી તો મને એમ થયું મારી દીકરીને ખબર પૂછતી જાઓ. દરવાજો ખોલ્યો. અરે માં તમે સાક્ષાત, અરે મારી જોગમાયા, અરે મારી કુળદેવી. પણ કે માંગ માંગ, તને શું જોઈએ છે? શું માંગુ, શું માંગુ, શું માંગુ, શું માંગુ? હાજી, શું માંગુ? કોઈ તૈયારી નથી, આપણી પૂર્વ તૈયારી નથી કે મારો જન્મ સુધારો, મારો ફેરો સફળ કરો. તમે મને મોકલી તો હું તમારી છું, તો હવે તમે મને શરણ આપો. મારા કોઈ નથી, અહીંયા કોઈ હોય તોય મારે જોતા નથી. બધા એક દી મને મૂકવા આવશે. ખાખ મેં ખપી જાના. માંગવું શું? તૈયારી કાંઈ નથી, હજી એ તૈયારી કાંઈ નથી. ખબર વિનાનો કરંટ એવો લાગી ગયો આ શરીર અને ઇન્દ્રિયો સંસાર સાથે જોડાઈને. એટલો બધો અહંકાર એટલી હદે પહોંચી ગયો છે, કોઈ રીતે નમતું દેવા માંગતો જ નથી, નમતું દેવા નથી માંગતો. એવડો અહંકાર. કોઈને સત્તા, કોઈને સંપદા, કોઈને રૂપ, કોઈને પ્રતિષ્ઠા, કોઈને લાગતા પડકતા આ સંસારના દરેક પ્રકારના પ્રલોભનો. પવિત્ર ક્ષેત્રમાં અમને આવતા મોડું થયું, એનો અફસોસ કરીએ છીએ.
હે વરાહ ભગવાન, ઊંડે દરિયેથી વળી પાછું જીવન આપવા માટે આપે જે જોગ બતાવ્યો, જલ જલ સાથે પૃથ્વી બેવ અકડ અકડ હે પ્રથમ તે પ્રગટ કર્યા પવન જોડને વાણી મેરે દાતા, પવન જોડને વાણી રે બહુ નામી આ તારું બીબું બિરાજે. આમાં જ્યાં હાથ મૂકું ત્યાં નામ મૂકો. અહીંયા હાથ મૂકો તો કપાળ કે, જરા આ બાજુ આવો તો નેણ કે, આ બાજુ આવો તો પાપણ કે, આ બાજુ આવો તો ડોળો કે, આ બાજુ કીકી કે, એની અંદર જાઓ તો એને તેજ કે. ઓહો, અહીંથી હટી જાઓ આ બાજુ તો ગાલ કે, અહીંથી નાક કે, જમણી બાજુ હાથ મૂકો તો નસકોરું, આ બાજુ હાથ મૂકો તો ડાબું. સૂરજ અને ચંદ્રના બે દરવાજા, જ્યાં જ્યાં હાથ મૂકું ત્યાં નામ નોખા. બહુ નામી ત્યાર પછીની તારી રચના પ્રથમ તો તે પેદા કર્યા પવન, જલ અને વાણી. બહુ નામી બીબુ બિરાજી અનભેરામ તો આણી મેરે દાતા તારી કળા જાણીએ. અજમલજી મહારાજને ભગવાને વિશ્વાસ આપ્યો કે મહારાજ, ભલે તમને તમારા ગુરુએ માર્ગ બતાવ્યો, પરંતુ મહારાજ અહીં પહોંચી ગયા છો. મહારાજ અહીં પહોંચી ગયા. તમારી પહેલા મહારાજ આ દરિયે છલાંગ માણી અને મહારાજા રામાનંદ બાપાના કૃપાન પાત્ર પીપાજી મહારાજ દેવી સીતાજી સાથે આ લોકમાં પધાર્યા હતા. આજ તમે આવ્યા છો મહારાજ. વસ્તુ ને સ્થિતિ બે પામી ગયા. સંસારમાં વસ્તુ પડી છે, પણ એ શરીરમાં રહે છે. સ્થિતિ શરીરમાં રહે છે, વસ્તુ બિચારી વચનમાં રહે છે. વચનમાં વસ્તુ છે, સ્થિતિ શરીરમાં રહે છે. બાળ સ્વરૂપની લીલા કરવા હું આવું છું. આ ફૂલ લઈ જાઉં. આ ફૂલ કર્મસી નહીં. પ્રથમ યુગમાં થંભમાં પ્રગટ્યો હતો પ્રહલાદ માટે. એવી જ રીતે મર્યાદાના સંબંધો સાચવી સનાતન મર્યાદાનો બીજો ઘાટ હરિશ્ચંદ્ર તારામતી કાશીના શમશાનમાં તારામતીએ વૈરાગ ભૈરવી નામનો એક પોકાર કર્યો. વૈરાગણ થઈને ખોડામાં દીકરાનું માથું છે, અરે શરીર મૃત શરીર છે. ખોડામાં શમશાનમાં વેર વિખેર તારા દેવીના વાળ છે. ડાકણ ડાકણ કાશીના રાજાનો હુકમ ઉઠાવી હરિશ્ચંદ્ર ડાકણનો નાશ કરવા આવ્યા છે. આ જ જંગલમાં વીજળી ચમકારો કરે છે અને વસ્તુ દેખાય. વેર વિખેર વાળ વાળી કોઈ સ્ત્રી માતાજીના અવાવરું મંદિરમાં બેઠી છે. દોડ્યા છે, માથાના વાળ પકડ્યા કે તું છું ડાકણ,
જ્યાં આંખ્યું થી આંખ્યું મળી, ચાર આંખ્યું મળી. ઓ પ્રભુ, ઉપાડેલી શમશેર એની વાર કરો, વાર કરો. તમારા હાથે જ મારો જન્મારો સફળ કરો. વૈરાગનું ગીત ગાય છે. ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા ભગવાન. પહેલો પાઠ મંડાણો પ્રહલાદ ને ત્યાં નરસંગ પાઠ. કાશીના ઘાટ ઉપર પાઠ મંડાણો ચતુર્ભુજ. ભગવાન અવતારની લીલામાં પધાર્યા છે, એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. બીજ ધર્મની નહીં, સનાતન ધર્મની નહીં, ભગવાનની અવતારની લીલામાં ભગવાનના પગલા ભૂમંડળ ઉપર મરવું એટલે મૃત્યુ પામેલી ધરતી જ્યાં ઘાસને ઉગવાની મનાય છે, આવી ધરતી પર જ્યાં ભગવાનના પગલા પડ્યા તો ચારેય બાજુ પ્રભુના પુણ્યોદિત પ્રસન્નચિત એવા પગલા પૃથ્વી માતાએ વધાવ્યા. ચારે બાજુ હરિયાળી વનસ્પતિ, ચારે બાજુ જલના જલાશયો, ચારે બાજુ પ્રસન્નતા વાળા પશુ પંખીઓ. જેટલા વાસણો પોકરણમાં ભર્યા હતા ને, જલના ભર્યા હતા, હાંડા ગાગરો બીજા ત્રીજા, જલના સ્ટોરેજ, બધા જલના વાસણ હતા. ઈ જ્યાં કોઈ ગોરાનું ઢાંકણ ઉપાડીને લોટો ભરવા જાય જલનો, તો અંદરથી દૂધના લોટા નીકળે. દૂધ કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે? એમાં મીનળ દેને દ્વાર આજ વાજા વાગે છે, વાગે છે, વાજા વાગે. પિતા અજમલજી હૈયે હરખાય નોબત વાગે. અજમલજી હૈયે હરખાય નોબત વાગે. વાગે છે નોબત વાગે, વાગે છે નોબત વાગે. સુરતામાં સંભળાય વાજા વાગે. વાગે છે શહેનાઈ, વાગે છે, શહેનાઈ વાગે. વાગે છે મોહબ્બત, વાગે છે મોહબ્બત વાગે. શહેનાઈ વાગે છે, શહેનાઈ વાગે. શહેનાઈ વાગે, શહેનાઈ વાગે.
એ ઝૂલો ઝૂલો નકળ ગિરાય પરણીએ ઝૂલા એ ઝૂલો ઝૂલો નકળ ગિરાય પરણીએ ઝૂલા મને ઝુલાવવાની ઘણી એ મને ઝુલાવવાની ઘણી ઝુલાવવાની ઘણી આમ પરણીએ મને ઝુલાવવાની ઘણી પરણીએ ઝૂલા ઝૂલો 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 નકળ નિરાય પરણીએ એ ઝૂલો ઝૂલો નકળ ગિરાય પરણીએ ઝૂલા ચૌદિશે બધી દિશાઓમાંથી પ્રસન્નતા 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 બધા વધાઈ કરવા આવ્યા છે. જે તિરસ્કાર કરતા અજમલજી મહારાજને વાંજિયા કહીને મોં જોવા તૈયાર નહોતા, એના હાથમાં શ્રીફળ છે, સાકર છે, મીઠાઈ છે, ફૂલના હાર છે. બધા નાચતા નાચતા આવે છે. અજમલ ઘેરે અવતારી, અજમલ ઘેરે અવતારી. આમ કહીને પ્રભુની છાયામાં આવવા માટે, એની પ્રસન્નતા ઝીલવા માટે, એના ચરણ તરફ એની અમી દ્રષ્ટિ લઈને નમવા માટે લોકોના ટોળે ટોળા